નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગુજરાતીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 2 પાઠ 2 જે આપણને આપ્યો છે બરાબર, એનું આપણે સોલ્યુશન છે તે જોવાના છીએ. પણ મિત્રો, શરૂ કરીએ એની પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા બીજા ધોરણ 7 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ. પાઠ 2 ગુપ્તદાન, બરાબર, જેના લેખક છે પીતાંબર પટેલ. ગુપ્તદાન. ચલો, એમાં ઓપ્શન વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે, જેમાં પહેલું છે ગંગાપુરમાં ડોક્ટરની નિમણૂક થતા તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો હતો? તો કે ઓપ્શન ડી, તેમને અહીં કાળા પાણીની સજા લાગતી હતી તેથી. બીજું, ડોક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો? તો કે મશીનરીની જેમ. ત્રીજું, ડોક્ટરને ઈશ્વરનો સંકેત શેમાં દેખાયો? તો કે ઓપ્શન એ, પોતે છેવાડાના ગામમાં નિમાયા તેથી ઈશ્વરનો સંકેત એમાં લાગ્યો. ચોથું, સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું? તો કે બી, ગામ ચોરાની ઓરડીમાં. અને પાંચમું, દવાખાનાની અંદર લોકોનો જબરો ઘસારો હતો કારણ કે તો કે આજુબાજુના ગામમાંથી લોકો છે તે આવવા લાગ્યા હતા એટલે. છઠ્ઠું, ડોક્ટરને થાક લાગતો ન હતો, કંટાળો આવતો ન હતો કારણ કે તો કે તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા નહોતા માંગતા એટલે. સાતમું, ડોક્ટરને ભીખા શેઠનું વર્તન કેવું લાગ્યું? તો કે અકળ. અને આઠમું, ભીખા શેઠના ઘરમાં ખાનારા કેટલા હતા? તો કે શેઠ, શેઠાણી અને દીકરો એટલે કે 3 જણા. ચાલો, કૌંસમાં આપેલા શબ્દને પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાનું છે. નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું, બરાબર મિત્રો, પહેલું. બીજું છે ગાંડું છે, એ નહીં, ગાડું ચાલી શકે. છાપું ન વાંચીએ ત્યાં સુધી શી ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે? શું ખબર પડે નહીં, શી ખબર પડે. ત્રીજું, સેવા કરવા માટે આથી વધારે સારું, ઉપર મીંડું આવશે મિત્રો, સારું. અહીંયા પેલું લખ્યું છે નહીં, સારું સ્થળ ક્યાં જડે? ચોથું છે દવા લેવા માટે લોકોનો ભારે ઘસારો. આ ઘરનો ઘ સારો, આમાં ધસારો લખ્યું છે, એની મિત્રો આ આવશે ઘસારો. ઘરનો ઘ છે ને આમાં ધજાનો ધ છે, બરાબર, ઘસારો થતો હતો. પાંચમું, પણ આમાં એક ખાલી જગ્યા છે, શરત, શરણાઈનો, શરબતનો. છઠ્ઠો, હું જેને કંજૂસ કઈ ખાલી જગ્યા હતો તે શેઠ ગુપ્ત દાન કરતા હતા. હું જેને કંજૂસ કહી અને નિંદતો હતો એ શેઠ ગુપ્ત દાન કરનારા નીકળ્યા. સાતમું, મારા પસ્તાવાનો ખાલી જગ્યા ન રહ્યો, પાર. અને આઠમું, ખાલી જગ્યા જોતા તો જે લોકોનું છે તેમને પાછું જ આપું છું, ખરું. ખરું જોતા તો જે લોકોનું છે એટલે આ બીજું ઉપર મીંડા વાળું આવશે. ચાલો, પ્રશ્ન 3 છે કે ભાઈ વાક્યો ખરા છે કે ખોટા એ જણાવો. ભીખા શેઠ કંજૂસ હતા, તો કે વાત ખોટી છે. ડોક્ટરને લાગ્યું કે એમને શેઠને અન્યાય કર્યો છે, તો કે ખરું. ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં 1 પણ રૂપિયો ન આપ્યો, તો કે ખોટું. શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા, તો કે ખરી વાત છે. અને ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહેતી હતી, તો ખોટું, ગામમાં બધી સગવડ મળે નહીં. ચલો, વાક્ય કોણ બોલી શકે છે તે પાઠના આધારે લખો. કે દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે, તો સાધુ મહારાજ બોલે છે. બીજું છે કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો, તો કે ડોક્ટર. હું કામ દૂર ફેંકાઈ ગયો? ગામડામાં નોકરી લાગી એટલે. મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં, ભીખા શેઠ. ઠળિયાનો ઠ, બરાબર. અને ચોથું, દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે, તો કોણ બોલે છે? ડોક્ટર બોલે છે. ચલો, નીચેની ઘટનાને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો મિત્રો, પહેલી ઘટના છે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ. પછી છે કે મેં ગામમાં મારું મન બનાવી લીધું.
ત્રીજું, ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. ચોથું, શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું હતું. પાંચમું, ગામમાં મેલેરિયાનો પવન વાયો અને ભીખા શેઠ ગામના લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. તો મિત્રો આ એનો ક્રમ થશે. છઠ્ઠું છે, એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, સરકારે ડોક્ટરની નિમણૂક કયા ગામમાં કરી? તો કે સરકારે ડોક્ટરની નિમણૂક ગંગાપુર નામના ગામની અંદર કરી. બીજું, ડોક્ટરે અરજીમાં શી માંગણી કરી હતી? તો કે ડોક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માંગણી કરી હતી. ગામથી સ્ટેશન કેટલે દૂર હતું? તો કે ગામથી સ્ટેશન 16 કિલોમીટર જેટલું દૂર હતું. ચોથું, ડોક્ટર જિંદગીમાં ક્યારેય કોના ઉપર બેઠા ન હતા? તો કે ડોક્ટર જિંદગીમાં ક્યારેય ઘોડા ઉપર બેઠા ન હતા. પાંચમું, ડોક્ટરનો રહેવાનો પ્રશ્ન સી રીતે ઉકેલાયો? તો કે ભીખા શેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડોક્ટરના રહેવાનો પ્રશ્ન ઉકેલાઈ ગયો. બીજું કે ભાઈ ડોક્ટર પોતાની જાતને શેનો ઠપકો આપવા લાગ્યા? તો કે ડોક્ટર પોતાની જાતને ઠપકો આપતા કહ્યું કે તે માણસ ઓળખવામાં કેવી રીતે થાપ ખાધી. 7, ભીખા શેઠ ડોક્ટરને કઈ વાતમાં દાદ આપતા ન હતા? તો કે ડોક્ટરે ભીખા શેઠને તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ ભીખા શેઠે કઈ દાદ આપતા ન હતા. 8મું, શેઠાણીનો ભીખા શેઠ માટે શું મત હતો? તો કે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ધન છે તો કઈ નામના કરો, પુણ્યદાન કરો, સદમાર્ગે વાપરો, એવું શેઠાણી એને કહેતા. 9મું છે, ભીખા શેઠને એક સાધુએ શું કહ્યું હતું? તો કે ભીખા શેઠને એક સાધુએ કહ્યું હતું કે તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એમ આપશે. મીન્સ કે કોઈને ખબર વગર છે તે દાન આપવું. ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડોક્ટરના હાથમાં મૂકીને શી શરત કરી? તો કે ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડોક્ટરના હાથમાં મૂકી અને કોઈને આ મદદની જાણ ન કરવા અંગેની શરત કરી. બરાબર. ચાલો પ્રશ્ન નંબર 7, 2-3 વાક્યમાં ઉત્તર. કે ભાઈ 16 કિલોમીટર કાપતા ડોક્ટરનો દમ સાથી નીકળી ગયો? તો કે ભાઈ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. રસ્તો નદી નાળા વાળો હતો. ગામમાં જવા માટે મોટર, બસ કે ગાડા કશી સગવડ ન હતી અને ઘોડા પર સામાન મૂકીને પહેલી વાર ડોક્ટરે મુસાફરી કરી એટલે ડોક્ટરનો દમ છે તે નીકળી ગયો હતો. ચલો બીજું છે કે ભાઈ ડોક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા એવું સાથી લાગ્યું? તો કે ભાઈ ગામની અંદર વાહન વ્યવહારની સગવડ ન હતી, ટપાલની પણ મુશ્કેલી હતી. ટપાલ અઠવાડિયામાં 3 દિવસ આવે. ડોક્ટરને છાપું વાંચવાની ટેવ હતી અને છાપા વિના બહારની દુનિયાની ખબર પડે નહીં અને તેથી પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું એને લાગતું હતું. ત્રીજું, ડોક્ટરે કમ્પાઉન્ડર માટે શી જોગવાઈ કરી? તો કે ડોક્ટરે કમ્પાઉન્ડર માટે જોગવાઈ કરી પણ જવાબ મળ્યો કે ગામડામાં કોઈ કમ્પાઉન્ડર આવવા તૈયાર નથી. ગામડામાંથી જ તેમની નિમણૂક કરવી અને તેથી ડોક્ટરે શંકર નામના એક નવ યુવાનને કમ્પાઉન્ડર તરીકે રાખી લીધો. ચોથું, ડોક્ટરને ભીખા શેઠમાં શામાં કરકસર કરતા કંજુસાઈ લાગી? તો કે ડોક્ટરે ક્યારેક ભીખા શેઠના શરીરે સાસ લુગડું પહેરેલું જોયું ન હતું. તેઓ થાગડ થીંગડ વાળું ધોતિયું અને એવો જ જભ્ભો પહેરતા. આથી ડોક્ટરને એમનામાં કરકસર કરતા કંજુસાઈ વધારે લાગી. 5મું, ડોક્ટરે શો પૂર્ણ પ્રકોપ ઠાલવ્યો? કે ભાઈ ગામના લોકો ભેગા તો થયા પણ ડોક્ટરે દવા માટે મદદ કરવાનું કહેતા તેઓ એકબીજાની સામે જોઈ અને વિખરાઈ ગયા. પુણ્ય પ્રકોપ ઠાલવતા ડોક્ટરને થયું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાય ન ખર્ચે એમને દવા તો ન જ આપવી જોઈએ અને એમને લૂંટી લેવા જોઈએ. બરાબર. તો મિત્રો બાકીના જે 4-5 વાક્યના અને જે ગ્રામર છે એને આપણે આવતા વિડીયોની અંદર છે તે જોશું. તો આ તો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.